ચાલો તો ઢાંકી દઈએ ધીમા ગેસ પર। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી। બધાને કેમ છો બધા? અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છે નવા બ્લોગમાં। તો ચાલો આજે બનાવવાનું છે બકાલું મિક્સ વેજ અને રોટલા। તો અહીંયા મસ્ત જીગ્નેશ દાદાનું ભજન હાલે છે ટીવીમાં અને ધ્યાન છે અહીંયા સાંભળે છે। અને એનું હવે બધું ક્લીન ચાલુ થઈ જાય ને, બહુ મેસ કર્યું છે, હું આગળ આવું। આજે આપણે ધ્યાનચીને ખીજાવાનું છે કેમ કે ધ્યાનચી અહીંયા ડાઇનિંગ ટેબલ બધું, સોરી ડાઇનિંગ ટેબલ નહીં, ટીવીનું ટેબલ પર બધું કલર બધું કરતાં કરતાં મેસ કર્યું છે। તો ચાલો આપણે કુકિંગ તરફ જઈએ અને કુકિંગ કરીએ, ટાઈમ થઈ ગયો છે। ચાલો તો આપણે અહીં બકાલો માટે ગવાર, પાંદડી અને સિંગ, તો સિંગમાં કાપા લગાવી દઈએ। એટલે હું મસાલો લાગે। અને આપણી પાસે આ તે દિવસની જે સમોસામાં નાખવા માટે લાવ્યા હતા તો બસી ગઈ હતી, તો આપણે તેને પણ આજે બકાલામાં ગ્રીન પીસ આમ તો કહેતા હોય છે તેને, તો આપણે સારી સારી નહીં સલે આવો સલે આવો। ચલો તો આપણે આ બધું મોરાઈ ગયું છે ને, હવે ધોઈ નાખીએ। ચાલો તો આપણે બકાલું વઘારવાનું ચાલુ કરી દઈએ। તો અહીંયા મેં થોડુંક જીરું નાખી દીધું અને થોડીક રાઈ, અને આપણે હિંગને ખાઈ છે, ગેસ ધીમો કરી દીધો છે મેં થોડું। અને આ સાથે સાથે આપણું મિક્સ વેજીટેબલ, મીઠો લીમડો અને આદુ, ચાલો આપણે મિક્સ કરી દઈએ। અને થોડુંક ગેસ ફાસ્ટ કરી દઈએ। અને હવે નાખી દઈએ આપણે સોલ્ટ, અહીંયા 3 સ્પૂન જેટલું મીઠું નખાઈએ છીએ। અને આપણે સાથે સાથે મિક્સ કરી દઈએ। ચાલો તો હવે બટેટા,
ચાલો તો આપણે અમે એક લીલું મરચું પણ વઘારવામાં નાખી દઈએ છે. તો ફાઇનલી મસાલા એડ કરી દઈએ. હળદર વધારે નાખી છે. ધાણા જીરું પાવડર 2 ચમચી જેટલું અને 2 ચમચી અને હાફ મસાલો નાખી બધાને મિક્સ કરી દઈએ. સાથે સાથે આપણે બટાકા નાખવાના છે. તો આપણે પાસે અહીંયા તુર દાળ છે. नहीं जानते हैं कभी संकट मोशन मानती है. चलो तो लास्ट टमेटाનો વારો આપણી પાસે હવે. તો આપણે અહીંયા ટમાટરને ઝીણા ઝીણા કાપી લઈએ. ત્યાં સુધી અહીંયા બકાલું ઢાંકી દઈએ કુકર. ચલો તો આપણે અહીંયા ટમાટર બહુ બધા ખાંડ આપતું ઓલું બ્રાઉન સુગર. हाँ सीवो ये अपने चलो तो ढाकी दे धीमा गैस पर. चलो तो आप कुकर खोली नाख्યું છે અને આપણે સાફ ચેક કરી લઈએ તો મસ્ત મસાલો કૂક થઈ જશે. અને આપણે મસાલો થોડોક ઓછો નાખ્યો છે. હળદર અને ધાણા જીરું પાવડર વધારે નાખ્યો છે તીખું થાય ને એટલા માટે. તો મસ્ત સડી ગયું છે. અને હજુ આપણે 3 થી 4 મિનિટ ગેસ પર ધીમા રાખી અને કૂક થવા દઈએ અને પાછું કુકર બંધ કરી દઈએ. પછી પાણી નાખીશું એટલે મસ્ત બફાઈ જાય. આપણે રોટલા કરવા માટે તાવડી મૂકી દીધી છે ગરમ થવા માટે. ચાલો તો લોટ કણી લઈએ. ચાલો તો રોટલા બનાવવા માટે આપણે અહીંયા હાથ જાય તેટલું ગરમ પાણી લીધું છે અને થોડો થોડો કરી અને આપણે ફ્રેશ બાજરાનો લોટ આ ઓલામાં સોટી ગયો છે કે હું ઝીણો લોટ લાગે કે સાડો બહુ ઝીણો લાગે. આવા લઈ બગડો. બહુ ઝીણો લોટ છે તો સારા વગર જ નાખી દઉં. ઘરની ઘંટીનો છે.
ને એકદમ ઇન્ડિયા જેવો છે લોટ. આપણે થોડુંક પાણી વધારે નાખ્યું છે, તો આપણે એના પ્રમાણે લોટ પણ નાખી દઈએ. ચાલો લોટ નાખીએ અને આપણી તાવડી રેડી થઈ ગઈ છે. એટલે બહુ જલ્દી થોડી ધીમે મૂકી કરી નાખીએ ને કદાચ તૂટવાની શક્યતા રહે. લંડનમાં બહુ ઓછા રોટલા બનાવીએ છીએ, સમ ટાઈમ બનાવીએ છીએ. લોંગ ટાઈમ પછી મેં રોટલો બનાવું છું. શાસ્ત્રી દિયાન છે, અગરબત્તી કરજો. પછી લોટ બહુ શીકણો લાગે. ઘઉં નાખ્યાસ માં કે પછી ગરમ પાણીના લીધે થતું? ગરમ પાણી બહુ નથી, થોડુંક છે એમાં. સર તો રોટલા માટે પરફેક્ટ ગોલો બનાવી લીધો છે. અને રોટલો બનાવવાનું ચાલુ કર્યું, કેમ કે આ લોટ જરાક બહુ એકદમ આસો લોટ છે. તો આપણે રોટલામાં કાણું પડી ગયું છે, વાંધો નહીં, બુરાઈ જશે. તો ધીરે ધીરે ચાલુ રાખીએ અને પરફેક્ટ કરી નાખીએ ને. આ લોટ બહુ જ સોટે બની. તો આપણે બકાલામાં પાણી નાખી દઈએ, એટલે બકાલું સડી જાય મસ્ત રીતે. તો આપણે બીજો રોટલો ટ્રાય કરીશું. એક રોટલો ફાટી ગયો અને તોડી નાખ્યો, એમ કે લોટ બહુ શીકણો છે અને હાર્ડ છે. બહુ હાર્ડ છે એટલે બહુ હાર્ડ છે. ઉપર ટ્રાય કરીએ કે બને. મસ્ત રીતે પાણી લગાવી દઈએ. ટ્રાય કરીએ કે ધાર વેથી સ્ટીપીએ. લોટ વાળા શું કરી લીધે ખબર? પાણી વાળા કરવા બદલે રોટલા વાળા. આ તો બહુ શીકણો છે, બહુ કાણા પડી જશે ને.
નકર રોટલો તો ગમે હોય મેં ટ્રાય કરીને બનાવી તેમ, પણ આ રોટલો એટલો નતું મેં ઓલું એમાં મૂકી તો ઓલું થાય ને, તો આપણો રોટલો એમ બની જશે ને. હવે આપણે તાવડીમાં નાખી દઈએ. આપણે ત્રીજા રોટલાની તૈયારી ચાલુ કરી દીધી છે. ત્રણ થઈ જાય એમાં રોટલી છે ને, 3 જ થઈ જશે કેમ કે સાસથી ધ્યાન છે રોટલું નહીં ખાહે. આપણે મસ્ત રોટલો બની જશે. ચલો આજ તો સાડા રોટલા બનશે ઢેબરા. એટલો કડક પોસો લોટ રાખવો છે, શીકડો લોટ તો વધારે પોસો જ થતો જાય. ઓય તારે વયસમાં તો ફૂલ પડવાનું છે આજે રોટલામાં. પડી ગયો. ચાલો નો વરી. ચાલો તો આપણું વેજીટેબલ મસ્ત બની ગયું છે ને આપણે શાક. ચાલો તો જમી લઈએ થોડુંક પીવું. સિંગ અને બટેટું.